નમસ્તે તાલીમાર્થી મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર। તમને ખ્યાલ જ હશે કે મારા ચેનલ ઉપર બીએડના વૈદિક મેથ્સના ટેટ-ટાટના વિડીયો અવારનવાર હું મૂકતી જાઉં છું, પણ આજે બીએડમાં ડ્યુરિંગ બીએડ તમે પેપર કેવી રીતે લખવું એનો વિડીયો આજે હું બનાવવા જઈ રહી છું। તો ઘણા તાલીમાર્થીઓને મૂંઝવણ હોય છે કે એક્ઝામમાં પેપર કેવી રીતે લખી શકાય। તો આજે આપણે પહેલાં જોઈ લઈએ। તો તમારી સમક્ષ બીએડ સેમ 1નું એક પેપર છે। સૌપ્રથમ તો પેપરનો જે કોડ આવે છે એનું નામ અને ગુજરાતીમાં નામ પણ હશે। તો સૌપ્રથમ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે તમે ઉત્તરવહી તમને આપવામાં આવે તો એની અંદર આ બધી જ વિગતો પૂર્ણ રીતે ભરવાની હોય છે। તો સંપૂર્ણ વિગત એમાં ઉત્તરવહીમાં ભરી દેવી। એક પેપર હશે 1.5 કલાકનું અને ટોટલ માર્ક્સ હશે એના 35 માર્ક। સૂચના પહેલેથી આપેલી જ છે કે બધા પ્રશ્નો ફરજિયાત છે, વિકલ્પો આંતરિક છે અને બિનજરૂરી લાંબા જવાબ ક્ષતિ ગણાશે। એટલે માગ્યા મુજબ કેટલા માર્ક્સનું છે, કેટલા શબ્દોમાં લખવાનું છે એ વિચારીને જ તમારે જવાબ લખવાના રહેશે। પહેલાં આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ, એના પછી અંદર ડિટેલ્સમાં જોઈએ કે કેવી રીતે લખવાનું, કેટલું લખવું, કેટલા શબ્દો, કેટલા પેજ, એ બધી જ વિગતો પછી આપણે જોઈ લઈએ। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક અને શેર પણ કરો કે જેથી બીજા તાલીમાર્થીઓ પણ આ વિડીયો જોઈને માહિતી મેળવી શકે। 35 માર્કના પેપરમાં 3 ક્વેશ્ચન આવે છે। ટોટલ 3 ક્વેશ્ચન હોય છે, જેમાં પહેલા ક્વેશ્ચનમાં અ અને બ આપેલા હોય છે। એમાંથી પણ અમાંથી 2 પ્રશ્નો હોય પણ ગમે તે એક જ લખવાનું, કોઈ પણ એક જ પ્રશ્ન આ બેમાંથી લખવાનો હોય છે। ઘણા તાલીમાર્થીઓ શું કરતા હોય છે કે બંને ક્વેશ્ચન લખી દેતા હોય છે, પણ જે પણ સૂચનાઓ હોય વ્યવસ્થિત વાંચ્યા પછી તમને જે પણ ક્વેશ્ચન આવડતો હોય એ ક્વેશ્ચન લખવાનો હોય છે। ફરીથી બમાં પણ એ જ છે, 8 માર્કનો ક્વેશ્ચન, 400 શબ્દો અને બેમાંથી કોઈ પણ એક જ પ્રશ્ન લખવાનો હોય છે। તો તમે જોયું કે પ્રશ્ન 1 છે એ 8 માર્કના 2 પ્રશ્નો, 400 શબ્દો અને અમાં પણ એક અને બમાં પણ એક જ ક્વેશ્ચન લખવાનો છે। એના પછી આવે છે પ્રશ્ન નંબર 2, એમાં 3 પ્રશ્નો હશે અને ગમે તે 2 લખવાના છે। કેટલા શબ્દો? 250 શબ્દોમાં આ પ્રશ્ન લખવાનો છે। 10 માર્કનો ટોટલ ક્વેશ્ચન, એટલે કે 2 પ્રશ્નો લખવાના, એટલે 5 માર્કના 2 ક્વેશ્ચન તમારે લખવાના છે। તો 3 પ્રશ્નો હશે અને એમાંથી કોઈ પણ 2 જ લખવાના છે। એના પછી ત્રીજા નંબરનો જે ક્વેશ્ચન છે એમાંથી કોઈ પણ 3 પ્રશ્નો, કેટલામાંથી 5 પ્રશ્નો આપેલા હશે અને એમાંથી 3 જ પ્રશ્નો લખવાના। કેટલા શબ્દોમાં? તો 150 શબ્દોમાં એના જવાબ લખવાના છે। કેટલા માર્ક્સનો છે? ટોટલ ક્વેશ્ચન છે 9 માર્કનો, એટલે કે 3 પ્રશ્નો, એટલે કે 3 માર્કના 3 પ્રશ્નો લખવાના। આગળ સૂચના પણ આપેલી છે કે માગ્યા મુજબ જ લખવું, કે તમે વધારે પ્રશ્નોના જવાબ લખશો તો વધારે માર્ક્સ મળશે એવું થશે નહીં। 3 જ લખવાના છે અને 3ના જ માર્ક મળશે। એનું ઇંગ્લિશ વર્ઝન પણ આપેલું છે। ઘણી વખતે અમુક શબ્દો હોય છે ગુજરાતીના, તો તમે ખ્યાલ ના આવતો હોય તો ઇંગ્લિશ વર્ઝનમાં પણ એના વર્ડ્સ જોઈ શકો છો। ઓકે, આપણે વાત કરીએ ફક્ત પેપર સ્ટાઇલની, કેટલા પ્રશ્નો, કેટલા માર્કના હોય છે, કેટલા લખવાના, બરાબર, કેટલા શબ્દોમાં લખવાના, એની આપણે ચર્ચા કરી। હવે આપણે ચર્ચા કરીશું કે પેપર લખતી વખતે ઉત્તરવહીમાં શું ધ્યાનમાં રાખવું। તો સૌપ્રથમ તો ઉત્તરવહી જ્યારે પણ તમારા હાથમાં આવે તો તમે સંપૂર્ણ વિગતો લખી દેવાની। પછી જો હાંસિયો ના આપ્યો હોય તો એને વાળીને ફૂટપટ્ટીથી તમે એક હાંસિયો બનાવી શકો છો। અને હાંસિયો પણ
મીડિયમ જ બનાવવાનો. ઘણા તાલીમાર્થીઓ શું કરે છે કે મોટા હાંસિયા બનાવી દેતા હોય છે. ધારો કે આ કાગળ હોય તો અડધું પેજ, અડધાની અંદર પેજ આવી જાય એટલે મોટા જ હાંસિયા એ દોરી દેતા હોય છે. તો એવું કરવું નહીં, મીડિયમ સાઇઝનો જ હાંસિયો રાખવાનો. ત્યારબાદ પેપર પહેલાં સંપૂર્ણ વાંચી લેવાનું અને વાંચ્યા પછી જ એમાંથી પ્રશ્નની જવાબ લખવાની શરૂઆત કરવાની. હવે પ્રશ્નનો જવાબ લખવાની શરૂઆતમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઘણા તાલીમાર્થીઓ ભૂલ કરતા હોય છે ઉતાવળમાં, ફટાફટ જવાબ લખવાની ઉતાવળમાં એ ખાસ ભૂલો કરતા હોય છે. તમે જ્યારે પણ ક્વેશ્ચન ચાલુ કરશો એટલે ક્વેશ્ચન આપણે લખવાનો નથી, એનો જવાબ આપણે લખવાનો છે. ધારો કે પ્રશ્ન નંબર 1 છે, 1થી તમે શરૂઆત કરો છો, તો પ્રશ્ન નંબર 1 લખ્યો તો તમે કંઈ પણ માર્ક આપી શકો છો, અંડરલાઇન કરી શકો છો, કાં તો આવી રીતે ચોરસ બોક્સ દોરી શકો છો, રંગીન પેનનો ઉપયોગ કરી શકો છો, પણ રેડ સિવાયની રેડ પેનનો ઉપયોગ કરવો નહીં. પ્રશ્ન નંબર 1 એનો તમે અ લખો છો કે બ લખો છો એ પહેલાં લખવાનું. ધારો કે તમે અ લખી રહ્યા છો તો અ. હવે અમાંથી પણ કયો ક્વેશ્ચન, ધારો કે પહેલો છે અને બીજો છે તો તમને બીજો આવડે છે તો અ અને એ પણ એનો બીજો, આટલું ચોક્કસથી મેન્શન કરવું. ઘણા તાલીમાર્થીઓ શું કરે, પ્રશ્ન નંબર 1 અ, પણ અમાં કયો નંબર, પહેલો કે બીજો? કારણ કે તમારે ટાઈમ મેનેજમેન્ટ આમાં રાખવાનું છે. તમે જો પ્રશ્નો પણ લખવા રહેશો તો ટાઈમ તમારો ખૂટવાનો છે જ. તો આપણે પ્રશ્નો લખવાના નથી, ફક્ત એના જે પણ ક્રમ છે એ ખાસ મેન્શન કરવાના છે. તો અ લખશો તો એનો 1 લખો છો કે બીજો લખો છો એ આવી રીતે તમે રંગીન પેનનો ઉપયોગ કરો, હાઇલાઇટ કરો, ગમે તે કરીને એ ક્વેશ્ચન ફક્ત મેન્શન રાખવાનો કે આ જ નંબરનો ક્વેશ્ચનનો જવાબ અહીંયા લખેલો છે. એ જ રીતે તમે જ્યારે બ લખશો, ધારો કે 1 તમારો ક્વેશ્ચન આન્સર પતી ગયો. હવે બ ઉપર આવે તમે. હવે બીજી એક વાત કે પ્રશ્ન નંબર 1 જ્યારે ચાલુ હોય કે તમે અહીંયાથી શરૂઆત કરી છે, અ લખાઈ ગયો છે, તો બ પણ એની બાજુમાં જ એટલે પછી જ લખવાનો છે. અ પત્યા પછી એનો બ પણ લખવાનો તરત જ. અને નવો પ્રશ્ન હંમેશા નવા પેજથી શરૂઆત કરવાની. ફરીથી અહીંયા લખવાનો બ, એકલો બ નહીં પણ પ્રશ્ન નંબર 1 બ. હવે ધારો કે એમાંથી તમને પહેલા નંબરનો ક્વેશ્ચન આવડે છે, પહેલા નંબરનો ક્વેશ્ચન તમારે લખવું છે, તો પ્રશ્ન નંબર 1 બ અને એનો પહેલા નંબરનો ક્વેશ્ચન. બ લખો એટલે નવા પેજથી એની શરૂઆત કરવાની. આ વખતે પણ આવી રીતે હેડિંગ મારીને પ્રશ્ન નંબર 1 બ અને એનો પહેલો ક્વેશ્ચનનો અહીંયા આન્સર અહીંયા લખેલો છે. હવે સાથે સાથે આપણે વાત કરીએ છીએ 400 શબ્દોમાં. હવે 400 શબ્દો એટલે કેટલા શબ્દો? આ ખૂબ મૂંઝવણભરો એક ક્વેશ્ચન છે કે પ્રશ્ન નંબર 1 લખો છો 8 માર્ક્સમાં, તો સૌથી લાંબામાં લાંબો જવાબ આપણે પ્રશ્ન નંબર 1માં આપણને મળશે, કેમ કે 8 માર્કનો ક્વેશ્ચન 400 શબ્દોમાં લખવાનો છે. તો જ્યારે 8 માર્કનો ક્વેશ્ચન હોય અને 400 શબ્દોમાં લખવાનો હોય છે તો મેક્સિમમ તમે 3.5 થી 4 પેજ તમારે ભરવાના રહેશે. 3.5 થી 4 પેજ એટલે આગળ પાછળ થઈને. આ ધારો કે પુરવણી છે, આ પુરવણીનું ફર્સ્ટ પેજ છે, તો આ ભાગ, પછી એના પાછળનો ભાગ, અને એવી રીતે થઈને 3.5 પેજ અથવા તો 4 પેજ સુધી ફર્સ્ટ નંબરનો 400 શબ્દોમાં તમે ક્વેશ્ચન લખી શકો છો. 3.5 પેજ થાય તો પણ એનો વાંધો રહેતો નથી, પણ ઘણા ક્વેશ્ચન લોંગ હોય છે, મુદ્દાસર હોય છે, એના સોપાનો હોય છે, પોઈન્ટ્સ હોય છે, તો એ ધ્યાનમાં રાખીને એ પ્રમાણે તમારે લખવાનું હોય છે.
આ સિવાય 400 શબ્દો, બરાબર, 400 શબ્દો છે. કેટલા માર્ક છે? 8 ગુણ છે એના. તો 8 ગુણ 400 શબ્દોનો જે તમે જવાબ લખવા જઈ રહ્યા છો, તો એમાં સૌપ્રથમ લખવાની છે પ્રસ્તાવના, અને પ્રસ્તાવના બાંધ્યા પછી એનો જવાબ લખવાનો, એના પોઈન્ટ્સ લખવાના, અને છેલ્લે એનો લખવાનો છે ઉપસંહાર. પ્રસ્તાવના અને ઉપસંહાર ફક્ત આપણે 8 માર્કનો જે ક્વેશ્ચન છે એની અંદર જ આપણે લખીશું, અને ખૂબ જ પદ્ધતિસર આપણે આન્સર લખવાનો છે. એ આન્સર કેવી રીતે લખવો એ આપણે પહેલાં જોઈ લઈએ. એક ક્વેશ્ચન છે કે વાંચનનો અર્થ જણાવી વિવિધ સ્તરે વાંચનનું મહત્ત્વ સમજાવો. તો પહેલાં તમે અર્થ લખશો, એ પણ સારા અક્ષરે અને વ્યવસ્થિત, વચ્ચે કોઈ કોટ્સ આવતા હોય તે કોટ્સ પણ લખવાના. આ કોટ્સ તમે બીજી પેન યુઝ કરીને અથવા તો એને અંડરલાઇન કરીને પણ તમે લખી શકો છો, કે જેથી પરીક્ષક જ્યારે તમારું પુરવણી ચકાસતો હોય તો એ કોટ્સ છે એના નજરે આવી શકે. કોટ્સ તમે ગુજરાતી સિવાય કોઈ ઇંગ્લિશ ફાવતું હોય તો ઇંગ્લિશમાં પણ લખી શકો. હા, ઇંગ્લિશ લખતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાનું કે જે સ્પેલિંગ તમે લખો એ સાચા લખજો. પછી ના આવડતું હોય ને તો પણ ઇંગ્લિશ લખવા માગતા હોય તો એવું કરતા નહીં, તો ગુજરાતીમાં જ લખવું સારું. હવે આપણે વિવિધ સ્તરે વાંચનનું મહત્ત્વ એ કેવી રીતે લખી શકાય એ આપણે જોઈ લઈએ. તો વાંચનનું મહત્ત્વ 3 પ્રકારે હોય છે, પણ આવું સીધી રીતે લખવું એની જગ્યાએ એક પહેલો ટાઈપ છે, આવી રીતે તમે લખી શકો છો કે પહેલાં ચોરસ બોક્સમાં લખ્યું કે રોજબરોજના જીવનમાં એના 3 પ્રકારો છે. વચમાં શું છે? વાંચનનું મહત્ત્વ. તો આપણે વચ્ચે સર્કલ દોર્યું, અને બીજા 2 છેડે એના બીજા 2 પ્રકારો આપણે લખ્યા. આ એક પ્રકારનો ટાઈપ થયો. એક પ્રકારે તમે આવી રીતે લખી શકો છો. હવે આવી ચિત્રાત્મક માહિતી કેમ કરવી? કારણ કે આવી ચિત્રાત્મક માહિતી કરવાથી તમારું જે સિસ્ટમેટિક જે લખાણ છે એ એકદમ ઉભરી આવે છે. તમારું લખાણ એકદમ વ્યવસ્થિત લાગે છે, અને સામેવાળા પરીક્ષકને પણ લાગી શકે છે કે આ તાલીમાર્થીને યોગ્ય રીતે તૈયારી કરીને આન્સર લખેલો છે. બીજી રીત આપણે જોઈએ. બીજી રીતમાં આવી રીતે ટ્રી ચાર્ટ દોર્યો છે કે વાંચનનું મહત્ત્વ, અને ટ્રી ચાર્ટ દ્વારા 1, 2 અને 3 એના પ્રકારો અહીંયા દર્શાવ્યા છે. આવી રીતે પણ તમે દર્શાવી શકો છો. ત્રીજી રીતે આપણે જોઈએ તો ત્રિકોણ દોર્યો છે. ત્રિકોણના 3 ખૂણે એના પ્રકારો દર્શાવેલા છે સર્કલ દોરીને. એટલે તમે જ્યારે પરીક્ષામાં લખવા જાઓ ને એટલે સર્કલ દોરવા માટે, ત્રિકોણ દોરવા માટે, ફૂટપટ્ટી, અને હા, ચિત્ર કંઈ પણ દોરો તો તમે પેન્સિલનો ઉપયોગ કરવાનો, કારણ કે પેન્સિલના ઉપયોગથી કદાચ ભૂલ પડે ચિત્ર દોરવામાં તો તમે ભૂંસીને વ્યવસ્થિત દોરી શકો છો. પછી એવું નહીં કે ગમે ત્યાં ચિત્ર દોરી દીધા અને ગમે ત્યાં લખી દીધું, પણ વ્યવસ્થિત આ રીતે તમે દોરીને, અને ચિત્ર દોરો એટલે મીન્સ કે કંઈ પણ દોરો તમે તો પેન્સિલનો ખાસ ઉપયોગ કરવો, અને એના પછી તમે હાઇલાઇટ રંગીન પેનથી કરી શકો છો. આ થઈ છે ત્રીજી રીત. ચોથી રીતમાં છે આવી રીતે ઝાડ દોરીને, કે વચ્ચે લખ્યું છે કે વિવિધ સ્તરે વાંચનનું મહત્ત્વ, અને એના પાંદડાઓમાં દર્શાવ્યા છે 3 પ્રકારો. જો આ હું ફક્ત એક્ઝામ્પલ તરીકે તમને બતાવી રહી છું. તમે તમારા જ્યારે જે ક્વેશ્ચનના આન્સર લખો તો તમે આ પ્રકારે વ્યવસ્થિત માહિતી, ચિત્ર સ્વરૂપે માહિતી તમે લખી શકો છો. પછી જે 5મી રીત, આવી રીતે વિજ્ઞાનનો ઉપયોગ કરીને મીણબત્તી દોરી છે, અને એની જ્યોતમાં આવી રીતે જે જ્યોતના પ્રકારો આવે છે એમાં અલગ અલગ રીતે એના પ્રકારો લખેલા છે. મીણબત્તીમાં લખ્યું છે કે વિવિધ સ્તરે વાંચનનું મહત્ત્વ, એના પ્રકારો પણ એવી રીતે લખેલા છે. તો આ રીતે પણ તમે લખી શકો છો.
છઠ્ઠી રીતમાં 2 ત્રિકોણ દોર્યા છે અને એના 3 ખૂણે આવી રીતે પ્રકારો લખેલા છે. સાતમી રીતમાં વચ્ચે સર્કલ અને 3 બાજુ 3 સર્કલ દોરીને એના પ્રકારો લખેલા છે. તમારી માહિતી જે પ્રમાણે હોય, તમારો આન્સર જે પ્રમાણે હોય એ અનુસાર તમે આ જેટલા મેં ટાઈપ્સ બતાવે, જેટલી રીતો બતાવી છે એનો ઉપયોગ કરીને તમે લખી શકો છો. પછી કોઈ ક્રિકેટ બહુ ગમતું હોય તો એ 3 સ્ટમ્પ દોર્યા છે અને ઉપર વાંચનનું મહત્ત્વ અને આ સ્ટમ્પની અંદર એના 3 પ્રકારો લખેલા છે. 9મી રીતમાં રાષ્ટ્રધ્વજ બતાવ્યો છે. રાષ્ટ્રધ્વજની અંદર એના 3 પ્રકારો અને અહીંયા વિવિધ સ્તરે વાંચનનું મહત્ત્વ. તમારી ઈચ્છા મુજબ તમે આવા ચિત્રો દોરીને યોગ્ય ચિત્રાત્મક માહિતી સાથે તમારું જે પણ પ્રેઝન્ટેશન છે રજૂ કરી શકો છો. અને છેલ્લી 10મી રીતમાં આવી રીતે ફૂલ દ્વારા તમે દર્શાવી શકો છો. તો આપણે જોઈ ગયા કે પ્રશ્ન નંબર 1 છે 400 શબ્દો 8 ગુણ, તો 3.5 થી 4 પેજ, 3.5 સુધીમાં પણ જો તમારી ક્વેશ્ચન પતી જતો હોય તો ઓકે જ છે. પ્રસ્તાવના પહેલાં લખવાની, વચ્ચે તમારો જવાબ લખવાનો અને છેલ્લે ઉપસંહાર લખવાનો અને ચિત્રાત્મક માહિતી સાથે તમે લખી શકો છો. આ સિવાય કોઈ પોઈન્ટ્સવાળા લખવાના હોય કે એમાં મુખ્ય ઘટકો જણાવો, પ્રવૃત્તિઓ સમજાવો, ચર્ચા કરો, વિસ્તૃત ચર્ચા કરો, આવા જે ક્વેશ્ચન હશે પ્રશ્ન નંબર 1માં જોવા મળશે. તો ધારો કે મુખ્ય ઘટકો છે, આ ક્વેશ્ચન છે કે કથન કૌશલ્યના મુખ્ય ઘટકો જણાવી વિવિધ પ્રવૃત્તિઓ જણાવો. તો સૌપ્રથમ તમારે જે ઘટકો છે અહીંયા લખી દેવાના કે આટલા ઘટકો છે. ઘટકો લખ્યા પછી, કેમ કે 8 માર્કનો ક્વેશ્ચન છે, ચર્ચા કરવાની છે, વિસ્તૃત ચર્ચા કરવાની આવશે, બરાબર, સમજાવવાનું એવું ક્વેશ્ચન હશે. તો એના પછી તમે જે પોઈન્ટ્સ છે એક વખત લખીને આવી રીતે ડેશ દ્વારા, એ પણ પોઈન્ટ્સ પણ લખ્યા પછી અહીંયા નિબંધ નથી લખવાનો કે બધું એક જ આંસિયામાં આવી જાય, એક જ ફકરામાં આવી જાય, ફકરો લખવાનો નથી. પણ એ પોઈન્ટ લખ્યા પછી પણ અહીંયા એક ડેશ કરીને, અહીંયા જેમ આંસિયામાં અહીંયા ડેશ કર્યો છે તો અહીંયા ડેશ કરવાનું અને તમારો પોઈન્ટ લખવાનો, પછી પાછો બીજો ડેશ કરીને પોઈન્ટ લખો, બરાબર. બહુ જગ્યા પણ નહીં છોડવાની અને બહુ ભેગું પણ લખવું નહીં. બહુ જ મોટા, ઘણા તાલીમ શું કે બહુ મોટા અક્ષર કાઢશે અને 3.5-4 પેજ ભરી દેશે, પણ એ કરવાથી તમારો ક્વેશ્ચનનો જે આન્સર છે એ તો પૂરો થવાનો નથી. એટલે માપસરનું લખાણ, માપસરના તમારા અક્ષરો, સુવાચ્ય અક્ષરો અને વ્યવસ્થિત પદ્ધતિસરનું જો લખાણ હશે તો કોઈ પણ પરીક્ષક હશે તમને માર્ક આપવા માટે ચોક્કસથી એ બંધાશે. તો એક નમૂના રૂપે એનો આવી રીતે પોઈન્ટ્સ લખ્યા પછી આવી રીતે ડેશ કરીને એના અંદર જે પણ સમજાવવાનું હોય એ આ રીતે પદ્ધતિસર લખવાનું રહેશે. પછી બીજો એક ક્વેશ્ચન છે કે ભાષાની સંકલ્પના સમજાવો. તમે જોઈ શકો છો કે મેં શરૂઆતમાં માહિતી આપી હતી કે એકદમ મીડિયમ આંસિયો દોરીને, જે ફૂટપટ્ટીનું માપ છે ને એટલો નાનો જ આંસિયો દોરીને તમારે લખાણની શરૂઆત કરવાની છે. પછી એવું ના થાય કે પેજના અડધા ભાગમાં લખાણ અને અડધો ભાગ આટલો ખુલ્લો હોય, તો આટલો ખુલ્લો હોવો જોઈએ નહીં. આંસિયો જ્યાંથી શરૂઆત હોય, આંસિયાની અંદર જ તમારે જે પણ આ તીર મારો કે ફૂદડી કરો, તમે કોઈ પણ પ્રકારની નિશાની કરી શકો છો. જે પણ નિશાની કરો, ધારો કે આવી રીતે તીર મારી શકો છો, બરાબર, આવી રીતે સ્ટાર બનાવી શકો છો કે આગળ ફૂંદડી છે, આ પ્રકારનું તીર છે. કોઈ પણ પોઈન્ટ્સ, ઓનલી પોઈન્ટ્સ દર્શાવવાના છે કે અહીંયાથી પોઈન્ટ્સ ચાલુ થાય છે, તે ડેશ પણ તમે કરી શકો છો. તો એ રીતે આટલા પેજનો પણ ઉપયોગ કરવાનો છે અને યોગ્ય અક્ષરે જે તમારા લેટર્સના જે સાઇઝ છે એ પણ યોગ્ય રાખવાની અને એ રીતે લખાણ લખવાનું. આવી રીતે લખવું નહીં. પછી જુઓ
એક પ્રશ્ન છે કે ભાષા વિકાસ એટલે શું, તેના વર્તનવાદી સિદ્ધાંતો જણાવો. હવે તમે આમાં જે ક્વેશ્ચન લખ્યો છે એ તમે જોઈ શકો છો કે કયા ટાઈપમાં લખ્યો છે. નથી અક્ષરમાં ઠેકાણા, કોઈ સિસ્ટમ નથી, આંસ્યો નથી, કોઈ ડેશ નથી, કોઈ પણ વ્યવસ્થિત લખાણ છે નહીં. તો આવા ક્વેશ્ચનના આન્સર લખ્યા હોય, આવા આન્સરો હોય તો પરીક્ષક કેવી રીતે તમને માર્ક્સ આપી શકે. તો ખૂબ જ વ્યવસ્થિત, સિસ્ટમેટિક અને પોઈન્ટ સાથે, અને પોઈન્ટ્સ હોય એના સિદ્ધાંતો હોય તો પહેલાં સિદ્ધાંતો લખીને યોગ્ય રીતે જ આપણે આન્સર લખવાનો છે. તમે આમાં જોઈ શકો છો કે ખૂબ જ ખરાબ રીતે આ આન્સર લખેલો છે. તમને જો આવડતું હશે અને તમે જો આવી રીતે જો આન્સર લખશો તો યોગ્ય માર્ક મળશે નહીં. એટલે આવડતું હોય તો સાથે સાથે યોગ્ય લખાણ પણ જરૂરી છે, તો જ તમે માર્ક ખેંચી શકો છો. ચલો હવે જોઈએ પ્રશ્ન નંબર 2. બરાબર, તો પ્રશ્ન નંબર 2 આવશે એટલે પાછા નવા પેજ ઉપર તમારે એનું સ્ટાર્ટિંગ કરવાનું છે. પ્રશ્ન નંબર 2માં શું છે, 3 પ્રશ્નો હશે અને એમાંથી 2 જ લખવાના છે. હવે તમને પહેલો પ્રશ્ન નથી આવડતો પણ તમને બીજો પ્રશ્ન આવડે છે. બરાબર, તો શું કરશો, પ્રશ્ન નંબર 2 અને એનો બીજો, આવી રીતે હેડિંગ તો પહેલાં મારી જ દેવાનું. તમે જે પણ પ્રશ્ન લખતા હોય પહેલાં તો હેડિંગ એનું મારી દેવાનું. બરાબર, હવે આ 250 શબ્દોમાં છે, એનો જવાબ લખવાનો છે 250 શબ્દોમાં અને છે 5 ગુણનો. હવે જ્યારે 250 શબ્દો કીધા છે તો આપણે એપ્રોક્સિમેટલી 2 થી 2.5 પેજ આપણે એના ભરી શકીએ છીએ. હવે જો હું એમ કહું છું કે 2 થી 2.5 પેજ ભરવા અને એપ્રોક્સિમેટલી છે, એ પ્રશ્ન કેટલો છે એ પ્રમાણે આપણે લખવાનો છે. તો જ્યારે 2.5 શબ્દો હોય તો આપણે 2 થી 2.5 પેજ, 2 પેજ પણ મિનિમમ ઘણી વખતે હોઈ શકે છે. બરાબર, તો એ શબ્દો અને પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આપણે એ પેજ એટલા ભરવાના છે. તો 2 પેજ પણ આમાં થઈ શકે છે. હવે આ પ્રશ્નમાં પ્રસ્તાવના કે ઉપસંહાર લખવાનો નથી, એ ફક્ત 8 માર્કના ક્વેશ્ચન માટે જ છે. તો માગ્યા મુજબ જણાવો તો ફક્ત જણાવવાનું. પછી એમાં પૂછાય કે તફાવત સમજાવો તો આપણે તફાવત સ્વરૂપે જ લખવાનું. બરાબર, તફાવત સ્વરૂપે પૂછાય તો એ અને બીનો તફાવત હોય તો આપણે આવી રીતે 2ને વચ્ચે લીટી દોરીને એના 2 તફાવત આપણે સમજાવવાના હોય છે. બીજી એક મહત્ત્વની વાત કહી દેવા માગું છું કે ઘણા તાલીમાર્થીઓ ભૂલ કરતા હોય છે. હું પણ ઘણી વખતે પેપર ચેકિંગ માટે જાઉં છું, યુનિવર્સિટીમાં પેપર ચેક થતા હોય છે. તો એ વખતે અમુક તાલીમાર્થીઓની જે ભૂલો હોય છે એ ધ્યાનમાં આવતી હોય છે. તો શું કરે છે ઘણા તાલીમાર્થીઓ, ધારો કે પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્ન નંબર 1માં અની અંદર એને આવડે છે, ધારો કે બીજો પ્રશ્ન એને આવડે છે, પણ બની અંદર એક પણ ક્વેશ્ચન આવડતો નથી, કાં તો હાલ યાદ આવતો નથી એને, કે હાલ એને જવાબ આવડતો નથી, પણ પાછળથી જવાબ એને યાદ આવે છે કે ચલો આના પદ્ધતિઓ હતી, આનો આ જવાબ હતો. તો 2 રીતે એનો સોલ્વ આપણે કરી શકીએ છીએ. પહેલી રીત કઈ છે કે તમે જ્યારે અ લખ્યા પછી બ લખવા જાઓ છો તો એ વખત તમે ત્યાં એની યોગ્ય જગ્યા છોડી શકો છો. કે આપણે નક્કી કર્યું કે 400 શબ્દો છે તો એમાં 3.5 પેજ મિનિમમ છે જ, તો તમે એટલી એની યોગ્ય જગ્યા એ જ વખતે ત્યાં ઉત્તર વહીમાં તમે એટલા પેજ તમે આ પ્રશ્નનો જવાબ લખવા માટે છોડી શકો છો. કે તમને પાછળથી જ્યારે યાદ આવે છે એનો જવાબ તો તમે એ વખતે એ જગ્યાએ જ તમે લખી શકો છો. કે તમારે ક્રમ ખાસ જાળવવાનો છે. પ્રશ્ન નંબર 1 એનો અ લખ્યા પછી એનો બ પણ પ્રશ્ન નંબર 1નું બનો પણ એની સાથે જ લખવાનો છે. બરાબર, એક રીત એ થઈ.
અથવા તો તમે ભૂલી ગયા છો કે હાલ મને યાદ નથી જ આવતું, મને નહીં આવડે, તો તમે એક વખતે પ્રશ્ન 1 અની જગ્યાએ બ એની જોડે લખતા નથી, તમે પ્રશ્ન નંબર 2 ચાલુ કરી દો છો. પણ છેલ્લે તમને યાદ આવે છે કે ના હવે તો મારે લખવાનો જ હતો ક્વેશ્ચન, હવે તો મારે લખવો છે, તો તમે શું કરશો કે પુરવણીની અંદર તમે પેજ આપી દેશો. ધારો કે પેજ નંબર 1, પછી 2, પછી 3, એ રીતે તમે નંબર આપી દો અને પ્રશ્ન નંબર 1નો એટલે કે અ જ્યારે પૂર્ણ થાય તમે નીચે એમાં સૂચના લખી શકો કે એનો જે પ્રશ્ન નંબર 1નો જે બ છે એ આ પેજ ઉપર છે. બરાબર, એવી સૂચના લખવાથી જ્યારે જે ઉત્તરવહી ચેકિંગ માટે જે બેઠા છે સર એ અહીંયા મેન્શન કરી શકે છે કે આ પેજ ઉપર આ જવાબ લખ્યો છે. એટલે તમારો પ્રશ્ન રહી ના જાય. ઘણા એમ થાય કે પ્રશ્ન લખ્યો છે નથી લખ્યો, પાછળથી એના માર્ક પછી ઉમેરવા પડતા હોય છે, એવું પણ થતું હોય છે. તો એ વખતે તમે કાં તો જગ્યા છોડો, જગ્યા ના છોડી હોય, રહી ગઈ હોય તો પછી તમે છેલ્લે પેજ નંબર આપો. એ પેજ નંબર અહીંયા મેન્શન કરો કે આનો જવાબ મેં આ પેજ નંબર ઉપર લખેલો છે. ખ્યાલ આવી ગયો? તો આવી કોઈ ભૂલ થાય તો આ રીતે તમે એનો સોલ્યુશન લાવી શકો છો. પછી આવે છે પ્રશ્ન નંબર 3. હવે એ કેટલા માર્કનો છે? 3 માર્કનો, અને આશરે 150 શબ્દોમાં લખવાનો હોય છે. હવે પ્રશ્ન નંબર 2માં તમે જે પણ જેટલા 2 ક્વેશ્ચન લખવાના છે, બરાબર, બીજો લખ્યો પછી ત્રીજો લખો છો તો એનું પણ તમારે હેડિંગ લખવાનું અને નવા પેજ ઉપર જ એનું સ્ટાર્ટિંગ કરવાનું. પછી છે પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 3માં તો 150 શબ્દો, એના શબ્દો છે 150. હવે એમાં પણ કેટલા હોય છે? 5 ક્વેશ્ચન હોય છે. હવે એમાંથી તમને આવડે છે 3જા નંબરનો ક્વેશ્ચન, ધારો તો તમે અહીંયા લખશો, બરાબર, એ તો મેન્શન કરવાનું જ કે 3જા નંબરનો ક્વેશ્ચન. હવે 150 શબ્દો છે અને એના ગુણ કેટલા છે? 3 ગુણ. 3 પ્રશ્નો, ટોટલ છે 9 માર્ક, એટલે 3 ગુણના 3 પ્રશ્નો. હવે 150 શબ્દો હોવાથી એમાં માગ્યા મુજબ લખવાનું હોય છે. તો તમે 1 પેજ મિનિમમ તમે આમાં ભરી શકો છો. ઓનલી 1 પેજ, કાં તો માગ્યા મુજબ. તો કોઈ અસરકારક બનવાનો ઉપાય જાણો તો ઉપાય જેટલા હોય એટલા જ તમે એમાં લખી શકો છો. પછી પાઠ્યપુસ્તકની ભૂમિકા જણાવો તો તમે 1 પેજની અંદર એ તમે લખી શકો છો. વધારે વધારે 1.5 પેજ, પણ 1 પેજ તો મિનિમમ થઈ જ જતું હોય છે. પછી વાંચન ક્ષમતાના અસર કરતા પરિબળો જણાવો તો ફક્ત પરિબળો જ જણાવવાના જ હોય, પછી સમજાવવાના હોય નહીં, ઓનલી પરિબળો જ જણાવવાના હોય. એટલે 1 પેજની અંદર તમે જેટલું એમાં લખી શકતા હોય એ તમે લખી શકો છો. કદાચ પરિબળો નાના હોય અથવા 2-3 જ હોય તો તેની અંદર તમે માહિતી લખી શકો છો. એટલે જે મુજબ ક્વેશ્ચનનો આન્સર હોય એ પ્રમાણે અહીંયા 3જા ક્વેશ્ચનની અંદર તમે લખવાનું રહેશે. હવે બીજી એક વાત છે કે યોગ્ય ફકરા પાડીને મુદ્દા સરસ અને સુવાચ્ય અક્ષરમાં જ લખો. પછી જવાબની વચ્ચે જે જવાબની અંદર વચ્ચે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં અમુક કોટ્સ આવતા હોય છે, એમાં તમે બીજી રંગીન પેનનો ઉપયોગ કરીને પણ તમે એમાં લખી શકો છો. અને રેડ પેન સિવાય જ એનો ઉપયોગ કરવો. બ્લેક પેન છે, વધારે બ્લેક પેનનો ઉપયોગ કરવો. મુદ્દા લખો તો એમાં પણ તમે બ્લેક પેનનો ઉપયોગ કરી શકો છો. સોપાનો લખવાના હોય, કોઈ પોઈન્ટ્સ લખવાના હોય, એમાં પણ યોગ્ય પેન વાપરવાની. વધારે પણ વાપરવી નહીં, ફક્ત રંગીન પેન જ દેખાતી હોય એવું પણ કરવું નહીં. પેપર તો હંમેશા બ્લુ પેનથી જ લખવાનું. જે પણ તમે આન્સર લખો એ તો બ્લુ પેનથી જ લખવાનું, કે આખું ક્વેશ્ચન પેપર તમે બ્લેક પેનથી લખ્યું કે રંગીન પેનનો ઉપયોગ કર્યો એવું કરવું નહીં.
ભાઈ ટોટલ માર્ક કેટલા છે? 35 ગુણનું પેપર છે, બરાબર. ક્વેશ્ચન નંબર 1 છે એનો અ છે 8 માર્કનો અને બ છે પણ 8 માર્કનો. હવે હું તમને મારા મુજબ ટાઈમ મેનેજમેન્ટ શીખવાડું છું. કેટલા ટાઈમમાં ક્વેશ્ચન લખવો કે જેથી 1.5 કલાકની અંદર 35 માર્કનું પેપર કેટલાનું હશે? 1.5 કલાક. એટલે કેટલા મિનિટ થઈ? 1.5 કલાક એટલે 90 મિનિટ, બરાબર. તો ઘણા તાલીમાર્થીઓને એવું ફરિયાદ હોય છે કે ટાઈમસર પેપર પતતું હોતું નથી. તો જો ટાઈમ મેનેજમેન્ટ રાખવું હોય તો 8 માર્કનો ક્વેશ્ચન છે તમે 20 મિનિટની અંદર લખી શકો છો. કારણ કે ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે. ઘણા તાલીમાર્થી શું કરે કે 8 માર્કનો ક્વેશ્ચન એટલું તો લખે કે પાછળના ક્વેશ્ચન લખવાનો તો ટાઈમ મળતો જ નથી. તો બંને 8 માર્કના છે તો 20 મિનિટમાં તમે એને જવાબ લખી શકો છો. પછી છે કે પ્રશ્ન નંબર 2, એમાં કેટલા લખવાના હોય છે? 1 અને 2 ક્વેશ્ચન લખવાના હોય છે. કેટલા માર્કના હોય છે? તો 5 ગુણના, બરાબર. આ બધા 8 ગુણ, આ ગુણ છે, બીજો પણ છે 5 ગુણ. તો એને તમે 15 મિનિટ ફાળવી શકો છો બંને માટે, કારણ કે 250 શબ્દોના ક્વેશ્ચન છે. 2.5 થી 3 પેજ સુધી એમાં તમે આન્સર લખી શકો છો. તો એ આટલી મિનિટ થઈ. હવે પ્રશ્ન નંબર આવશે 3, એમાં ટોટલ કેટલા લખવાના હોય છે? 3 પ્રશ્નો લખવાના હોય છે. કેટલા ગુણના હોય છે? 3 માર્કના 3 ક્વેશ્ચન હોય છે, બરાબર. તો આ ટોટલ તમે માગ્યા મુજબ લખવાનું હોય છે. કોઈ ક્વેશ્ચન નાનો પણ હોય એટલે 1 પેજ તો એમાં આપણે ભરીએ જ છીએ. એના માટે તમે ટોટલ 20 મિનિટ એની અંદર તમે ફાળવી શકો છો. તો ટોટલ 90 મિનિટની અંદર તમારું 35 માર્કનું પેપર આમાં તમે પૂર્ણ કરી શકો છો. બીએડમાં એક જ દિવસે 2 ક્વેશ્ચન પેપર આપવાના હોય છે. એક પેપર પૂર્ણ થાય એટલે તરત બીજું પેપર આપવાનું હોય છે, 1.5 કલાકના પેપર. તો આ મુજબ તમે જો એક આખી રણનીતિ બનાવીને એકદમ ટોટલી પહેલાંથી જ ખબર હોવી જોઈએ કે આટલા માર્ક્સનો ક્વેશ્ચન છે, આટલું લખવાનું છે, આટલા સમયમાં જ લખવાનું છે, એ બધું જ તમારા મગજની અંદર એક ફર્મો બનાવીને જો લખવા બેસશો પેપર તો ચોક્કસથી તમે યોગ્ય ગુણ મેળવી શકશો. આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને આ વિડીયો તમને પેપર લખતી વખતે કામમાં આવે એવી હું આશા રાખું છું. આ વિડીયો બનાવવામાં મેં બીજી કોલેજોના ઘણા અધ્યાપકોનો પણ મેં સજેશન લીધા છે. એમના અમુક સજેશન પણ આમાં મેં ઉપયોગ કરેલો છે. તો ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.